વઢવાણના કંસારા સમાજના કુળદેવી કાલિકા માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। વઢવાણના ઐતિહાસિક દરબારગઢ ખાતે કંસારા સમાજના કુળદેવી કાલિકા માતાજીના નવનિર્મિત ભવ્ય શિખરબંધ મંદિર તેમજ લક્ષ્મીનારાયણ દેવ મંદિર તેમજ શિવજી મંદિરના શિખરબંધ મંદિરોમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે। શ્રાવણ સુદ પાંચમથી શરૂ થયેલા ધાર્મિક મહોત્સવના બીજા દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ સાથે ભવ્ય શોભાયાત્રા અને નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રામાં કંસારા સમાજના મોટી સંખ્યામાં માઈ ભક્તો, મહિલાઓ, યુવાનો અને સમાજના આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। 3 દિવસીય મહોત્સવ દરમિયાન મંડપ પ્રવેશ તેમજ ગણેશ સ્થાપના, પંચાંગ કર્મ, સ્થાપિત દેવતા પૂજન તેમજ અગ્નિ સ્થાપન તેમજ ગૃહ શાંતિ તેમજ કુટીર હોમ તેમજ પ્રાંત પૂજન, જલયાત્રા, મૂર્તિ જલાતિવાસ તેમજ પ્રધાન હોમ તેમજ નગર યાત્રા, માતાજીના ગરબા તેમજ સંતો મહંતોના સન્માન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। મહોત્સવના અંતિમ દિવસે સર્વમૂર્તિ ન્યાયમુખી પ્રતિષ્ઠા કાર્ય અને અચલ પ્રતિષ્ઠા અને પ્રથમ રાજભોગ અને પ્રતિષ્ઠા હોમ તેમજ ઉત્તર પૂજન તેમજ પૂર્ણાહુતિ અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શક્તિપીઠ મહાકાળી માતાજી મંદિર તેમજ પાવાગઢના મહંત કાંતિ મહારાજ તથા મોહન શ્રી ચંદુ મહારાજ તેમજ વઢવાણના સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવ પ્રસાદજી મહારાજ સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ રહી હતી। જે કે સિંહ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।